सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય. નારદજીનું પધારવું અને જે પોતાના પૂર્વની જન્મની કથામાં આપે જે સનત કુમારોની સેવા પ્રાપ્ત કરી, તો સેવા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર અને સત્સંગ કરવાની ઈચ્છા રાખનારના જે સુલક્ષણો છે એના પર આપણે અત્યારે મનન ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે જે દીનતા, જે સત્સંગ કરવા ઈચ્છનાર છે એનામાં રહેલું પહેલું લક્ષણ જે દીનતા છે એના સંદર્ભમાં સુરદાસજી અને દામોદરદાસજી પધાર્યા હતા. વાર્તા પ્રસંગોને આપણે સંગતિ કરી રહ્યા છીએ વૈષ્ણવોની. પછી હતું બીજું કે અનુવર્તન. તો અનુવર્તનમાં પણ ત્રિપુરાદાસ પધાર્યા હતા. પછી આ પદ્મનાભદાસજી પધાર્યા હતા. તો અને બીજા કોઈ વૈષ્ણવ આઈ થિંક તમે લોકો કનેક્ટ કરવા પ્રયત્ન કરી રહ્યા હતા, પણ હજી એક્ઝેક્ટલી થયા નતા. એટલે એમની પર આપણે જોઈએ છીએ આજે. જો વધારે કંઈક પણ મનન ચિંતન થયું હોય તો જરૂરથી લઈશું. ત્રીજું હતું શુશ્રુષા. શુશ્રુષામાં આપણે આઈ થિંક અનુવર્તનમાં ત્રિપુરાદાસ નહીં હતા, શુશ્રુષામાં હતા. અનુવર્તનમાં સેવા કરનારને રીઝવવાના, એટલે કે એમને રૂજે એવું કરવાનું, એમાં આપણે પદ્મનાભદાસજીનું લીધું હતું. અને શુશ્રુષામાં શુશ્રુષામાં આપણે લીધું હતું ત્રિપુરાદાસ અને પેલા સાસુ વહુ ગોરજા સામરાઈ. અનુવર્તનમાં હજી બીજું એક લીધું હતું કે આ તો એક ગુણ છે કે જે સેવા કરનાર, આપણે સેવા આપણા સેવ્યને રૂજે, આપણા સેવ્યને સૌથી સારું શું રૂજે છે એ પ્રમાણે સેવા કરવી. તો હવે એવો ગુણ ગોવિંદાસ ભલ્લામાં હતો નહીં. સેવા કરવાની ઈચ્છા વાળાને આ ગુણ હોવો જોઈએ. સેવા અને સત્સંગ કરવાની ઈચ્છા કરનારમાં અનુવર્તનનો ગુણ હોવો જોઈએ. પણ આ ગુણ આપણે કાલે જે જોયું ગોવિંદાસ ભલ્લાના વાર્તાજી, કે આપનામાં એ ગુણ હતો નહીં, એના કારણે આપ સેવાથી વિમુખ થયા. તો જો સેવા કરવાની ઈચ્છા છે તો આ ગુણ મહત્વનો છે કે પોતાના સ્વામીને રૂજે. ગોવર્ધન ધરણને સ્વયં કહેવું પડ્યું કે તમારો સેવક મને ખીજવે છે એટલે કે મને રૂજે એવું કરતો નથી. તો આ જે અનુવર્તનનો ગુણ છે એ ત્યાં બિરાજમાન નથી. પદ્મનાભદાસજીના વાર્તાજી જોયા તો કે અનુવર્તનનો ગુણ પ્રકટ બિરાજમાન કઈ રીતે છે કે 56 ભોગ કરતા પણ છોલામાં આનંદ છે. એટલે એ છોલા એટલા રૂજે છે, એટલે કે આપની સેવા મને એટલી રૂજે છે. એ જ રીતે ત્યાં આગળ અનુવર્તનમાં પણ વહુને સાસુની વાર્તા છે એ બેસશે અને શુશ્રુષામાં પણ બેસશે. અનુવર્તનમાં કઈ રીતે કે અનુવર્તનનો એ ગુણ છે કે સાસુના કરેલા કરતા વહુનું વધારે રીઝે છે. તો સ્વામી અને સેવકનો જે સંબંધ છે કે સ્વામીને રીઝે એવું કરવું, એમાં વહુની જે સેવા છે એ પ્રભુને વધારે રૂચે છે. તો ત્યાં એ પણ બેસશે. અને બીજો અહીંયા શુશ્રુષામાં કે સેવા કરનાર ની ઈચ્છા અને સેવા કરાવવાની ઈચ્છા. તો ત્યાં ગોવર્ધન ધરણ સ્વયં સાસુને આજ્ઞા કરે છે કે મને તારી વહુના હાથનું રૂજે છે, મને સમરાઈના હાથનું રૂજે છે, એટલે તું પરચારગી કર અને સમરાઈ મારી સેવા કરશે સન્મુખની. તો આ જે
છે ત્યાં અનુવર્તન અને શુશ્રૂષા, કારણ કે પ્રભુની વહુની સેવા કરવાની ઈચ્છા છે, એની સાથે સાથે પ્રભુને એની સેવા લેવી છે. કેમ? કારણ કે પ્રભુને રોજે છે. તો અનુવર્તનમાં અને શુશ્રૂષા બંનેમાં આ જે ગુણ છે એ વહુમાં બિરાજમાન છે. એટલે એ વાર્તા બંને જગ્યાએ બેસે છે. આમ તો ચારે ચાર ગુણ બધામાં બિરાજમાન હોય, પણ આ તો આપણે જે વાર્તાઓનો બારીકાઈથી મનન ચિંતન કરી રહ્યા છે. અને બીજું જે કુંભનદાસના વાર્તાજી જે બિરવાબેન કહી રહ્યા હતા, તો કુંભનદાસજીનો જે પ્રસંગ આપ કહી રહ્યા હતા એ હજી આપણે મનન ચિંતન પર રાખ્યું હતું. પણ એમ કરતા કરતા મને જે બીજો પ્રસંગ સ્મરણમાં આવ્યો એ કે ગોવર્ધન ધરણની સેવા લેવાની કરનારની ઈચ્છા એટલે કે કીર્તનની સેવા કરવાની આપ કરી રહ્યા છો, આપની ઈચ્છા છે. અને સામે સામે ગોવર્ધન ધરણને પણ આપના જ કીર્તન રૂજે છે. એટલે કે કરાવવાની પણ ઈચ્છા આપની જોડે જ છે. એટલે પ્રસંગ યાદ હોય, બધાને ખ્યાલમાં જ હશે કે વારે વારે અપરસ છોવાય છે, કારણ કે બાળકો લઈ ગયા હોય છે છલ કરીને કુંભનદાસજીને, અને અચાનક થાય છે સ્મરણ કે અરે મંગળાનો સમય થયો, પણ હજી દોડીને પહોંચે ત્યાં સુધી અવેર થતી હોય છે, પણ એમાં મંગળા પણ નથી થતા, કારણ કે વારંવાર ભીતરિયાઓની અપરસ છોવાય છે. કેમ? તો પ્રભુને કીર્તનની સેવા તો કુંભનદાસજીની ચાહે છે. એટલે સેવા કરનારની ઈચ્છા અને કરાવવાની ઈચ્છા, એટલે કે પ્રભુ સ્વયં ચાહે છે. તો ત્યાં આગળ શુશ્રૂષા, એવું લાગ્યું કે અહીંયા આગળ આ પ્રસંગ બેસે છે. અને બીજું અલ્પભાષ્ય, એમાં આપણે પેલા બ્રાહ્મણનો જે ભાગવતજી કરે છે એનો લીધો તો પ્રસંગ. અને બીજો પણ એક પ્રસંગ લીધો તો કે પીરજાદી અને અલી ખાન, જે કે એકદમ વિવેકપૂર્વક કૃપાનાથ, કાલથી કહું કે જ્યારથી કથા શરૂ થઈ છે ત્યારથી કહું. અને ત્રીજો એક પ્રસંગ, મને પ્રસંગ યાદ નથી આવતો, પણ જ્યારે એવું કીધું કે આપણે વિવેચન લીધું હતું અલ્પભાષ્યમાં, એમાં આવ્યું હતું કે અલ્પભાષ્ય એટલે કે વધુ ન બોલવું, ઓછું ન બોલવું, જોઈતું બોલવું. અને જો આ રીતે કરવાથી વિવેક, ગંભીરતા અને ધૈર્ય પ્રકટ થાય છે. અને આ જે વધુ બોલવાનો જે ગુણ છે એ વધુ ન બોલવાથી અનર્થથી ઉઘરી જવાય છે. તો યાદ હોય તો આપણે, મને વાર્તાજી યાદ નથી, મને લીલા પ્રસંગ યાદ છે કે લીલામાં બહુભાષિણી નામ છે, અને એમના કંઈક એવા વધારે બોલવાના જે સ્વભાવ કહેવાય, કારણ કે નામ જ બહુભાષિણી છે, એના કારણે ભૂતલ પર ડારી દીજા, એવું એવી એક લીલાનો એક પ્રસંગ છે. હવે એ કયા વૈષ્ણવની સાથે છે, મને ટાઈમ નથી મળ્યો કે હું 25284 ની યાદી કરીને કાઢીને જોઉં કે બહુભાષિણી કોનું નામ છે. અને લીલામાં પ્રસંગ થયો છે 100% નો ખ્યાલ છે, પણ બીજું મને અત્યારે, પણ અનર્થ થયું ને, લીલામાંથી પાછા આવવું પડ્યું ને. કહેવાનું તાત્પર્ય એ છે કે અનર્થમાંથી ઉગરી જવાય છે બહુ અલ્પભાષ્યથી. તો અલ્પભાષ્ય એટલે કે બહુભાષ્ય થવાથી, એટલે વધારે બોલવાથી જ એમને લીલામાંથી વિખૂટા પડીને ભૂતલ પર આવવું પડ્યું હતું. જો કોઈને યાદ હોય બહુભાષિણી કોણ હતા તો લેજો, નહીં તો કાલે હું સમય કાઢીને પાછું હું જોઈ તો લઈશ જ. તમને સમય મળે તો તમે પણ ચોક્કસથી જોજો. તો અહીંયા સુધી ગઈકાલનું આપણે થયું હતું. હવે આજે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. જો 5-1 મિનિટ હજી કોઈને મનન ચિંતનમાં કંઈક આવ્યું હોય, ભગવતી માસી કહેતા હતા કે કોઈ વિરક્ત વૈષ્ણવનું, પછી સોનલ પણ જે જોઈન કરવાની હતી એમનું, આપણે ગજન ધાવનજીનું, તો એવું જે પણ કંઈક પણ રહ્યું હોય તમારે, એ ખાલી વિધિન ફ્યુ મિનિટ્સ લઈ લો, તો પછી આપણે આજે ભાગવતજીના વાંચનમાં આગળ નિશા, હું વિરક્ત વૈષ્ણવનું નથી કરી શકી, પણ મારી પાસે 2-3 હતા, એમાંથી દુર્ગાદાસ બ્રાહ્મણની દિનતાનું કરી શકી છું. હા, એ પ્રસંગમાં જે પણ આને સંકલિત થતું હોય એ ટૂંકાણમાં લઈ લો. એ પોતે દુર્ગાદાસ બ્રાહ્મણ જે હતા તે એમ કે પૂર્વના સંઘમાં
એ પોતે મથુરા આવ્યા હતા અને ત્યાં એમણે ગોસાઈજીના દર્શન કર્યા અને પોતે ખૂબ એમને તો એવું લાગ્યું કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ને પછી એમણે દીનતાથી વિનંતી કરી છે કે તમે મને એમ કે નામ નિવેદન કરાવો. પછી શ્રી ગોસાઈજીએ કહ્યું તમે યમુના સ્નાન કરી આવો. અને પછી ફરી પાછા યમુના સ્નાન કરીને આવે એટલે બહુ જ દીનતા કરી અને કહું કે તમે એમ કે મને, હું તો બહુ જ એમ કે મોટો અપરાધી છું, હું એમ કે કૃપા કરીને તમારે શરણે આવ્યો છું, માટે તમે મને નામ નિવેદન કરાવો. અને પછી યથાશક્તિ એમણે ભેટ આપી અને દીનતાથી કહ્યું હું તો આપનો દાસાનું દાસ છું એમ કે. અને પછી ફરી પાછું કહ્યું કે હું તો બહુ મોટો અપરાધી છું, આપના સિવાય મારો ઉદ્ધાર કોણ એમ કે કરી શકે કે, અને મારામાં તો એમ કે આવું કોઈ સામ્યર્થ છે જ નહીં. એટલે પછી નવનીત પ્રિયાજી પાસે ભોગ ધરી, શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજી પાસે ભોગ ધરી, ભોગ સરાવી, પછી આરતી કરી અને પછી એમને કહું કે તમે એમ કે અહીંયા આગળ તમને શું મનોરથ છે કે છે. દર્શન પણ કરાવ્યા અને કહું કે તમને શું મનોરથ છે. એટલે પછી દુર્ગાદાસે ગુસાઈજીને વિનંતી કરી કે મારે હજુ તો ગિરિરાજના દર્શન કરવા છે, એમ કે ગોવર્ધનનાથજી જો પ્રસન્ન થાય ને હું ગિરિરાજજીના દર્શન કરું. પછી ત્યાં ગયા અને પછી એમણે આવ્યા પછી ફરી પાછા ગુસાઈજી પાસે આવ્યા અને ત્યાં આગળ એમણે પોતાનો મનોરથ જણાવ્યો છે, આજ્ઞા કરી છે કે મને કંઈક પણ આજ્ઞા માંગી છે કે મને તમે કંઈક સેવા પધરાઈ આવો. એટલે એમને વસ્ત્રની સેવા હું ધારું છું પધરાઈ આપી છે એમણે. પછી એમણે ફરી પાછી એમણે ભેટ ધરી એટલે શ્રી ગુસાઈજી એવું કહ્યું કે આ શું કર્યું તમે, એમ કે મેં ક્યાં મોટું એવું કામ કર્યું છે તો તમે એમ કે મને ભેટ ધરી રહ્યા છો. ત્યારે દુર્ગાદાસે વિનંતી કરી અને ફરી પાછી એમણે પોતાની દાસભાવ વ્યક્ત કર્યો, દીનતા કરી અને શ્રી ગોસાઈજીએ ભેટ સ્વીકારી છે. પૂરું થાય છે. નિશાબેન, દિનતામાં તો કૃષ્ણદાસ કાયસ્થ ના આવે. મેં એ તૈયાર કર્યું હતું, મતલબ વાંચ્યું હતું કૃષ્ણદાસ કાયસ્થ નું, કે જેમને પેલા વૈષ્ણવોના એ સરકારીમાં કામ કરતા હતા તો જે વૈષ્ણવ આવે તેમને ચાકરીએ રાખતા હતા. તમે જે તૈયાર કર્યું હોય ને એ લઈ લો, કારણ કે આટલા બધા પ્રસંગોમાં કશું ના આવે હું એકદમ ઇઝીલી કહી ના શકું કે તમારા કહેવાનો નિશા તને યોગ્ય લાગ્યું? આ જે દિનતાનો પ્રસંગ છે તો આ પ્રસંગ જે શરણે આવવાનો છે એમાં બધા વૈષ્ણવો જે શરણે આવ્યા છે એ આ રીતે દિનતાપૂર્વક વિનંતી કરીને જ આવ્યા છે. એટલે અહીંયા જે આપના સરને આવવા માટેની જે વિનંતી કરવી, કારણ કે આપનું સ્વરૂપ જાણી ગયા ને, તમે કીધું ને કે દર્શન કરતામાં જ એ થયું, પૂર્ણ પુરુષોત્તમ દર્શન થયા હતા. હા. નિશા પેલો બહુ ભાષીની વેશ્યાની દીકરી. અને નિશા મને એક નથી, મને બહુ એક જ મિનિટ સમજ નથી પડી. એક જ મિનિટ ભગવતી માસી, એક મિનિટ ભગવતી માસી, એક મિનિટ. હા, શું કહો છો? બહુ ભાષીની વેશ્યા પુરુષ, સોરી એક જ મિનિટ. બહુ ભાષીની કોણ? વેશ્યાની દીકરી. કઈ વાર્તાજી? કૃષ્ણદાસ અધિકારી લઈ આવે છે ને, કૃષ્ણદાસ લાવીને સન્મુખ કરે છે. એ બહુ ભાષીની. ઓકે. મને યાદ હતું કે આ કોઈક પેલા જે 84 ના વૈષ્ણવમાં છે કે એમનું બહુ મહત્વની આ વાર્તા છે, કારણ કે આ તો લલિતાજીનું જે 3 પ્રાગટ્ય શીખવાડે છે, કીર્તન શીખવાડે છે, સન્મુખ કરે છે ને. હા, ત્યાં જ પછી દેહ ત્યાગ કરે છે ને. એ છોડી દે છે તે બહુ ભાષીની. હા, એ લીલાનો આખો પ્રસંગ યાદ નથી, પણ બહુ ભાષીની છે એટલે કઈક એવો જવાબ આપે છે જેનાથી પછી ભૂતલ પર પધારવું પડે છે. આપે છે ને લઈ જાય છે ને એનો ત્યાં દેહ છૂટી જાય, એનાથી જીવી શકતા. પછી કે તમે પોતે આપી દો, તાર કે 1000 રૂપિયા આપી દો, 1000 લઈને જતા રહે છે પછી.
ના ના, એ લીલાનો નથી કહેતી, આ નથી કહેતી. લીલામાં ખાલી મને આટલું જ યાદ છે, બાકી લીલામાં એક્ઝેક્ટલી શું થયું એટલું એ યાદ નથી. પણ બહુ ભાષિણી છે તો કંઈક જવાબ એવો આપ્યો કે જે અ, ન આપી શકાય સ્વામિનીજીને, ને એ રીતે પછી લીલામાંથી ભૂતલ પર લીલામાંથી એટલે મને એ પ્રસંગ યાદ નથી લીલાનો. પછી અહીંયા તો ભૂતલ પર શું થયું એ ખ્યાલ છે. હવે બોલો ભગવતી માસી. હા, એટલે હું એમ કહેતી હતી, હું તો જો કે પેલા એમાંથી જોઈને પછી લઈ દઉં છું પોઈન્ટ. પણ કનોજિયા સ્ત્રી પુરુષે પોતાના દોષ જોવામાં દીનતા બતાવી છે એ શું છે મને ખબર નથી, મને મળ્યું નહીં. તો કોઈને તમે ખબર હોય શોધીને તો કહેજો ને, તમે શોધીને કહેજો ને, કારણ કે તમે કયા સ્ત્રી પછી મને પુરુષની ટાઈમ વાત ના કરો મળ્યો, છો? લોંગ વાર્તા હતી ને એટલે ટાઈમ ના મળ્યો. કયા સ્ત્રી પુરુષની વાત કરો છો? આગ્રાના? કનોજિયા. તો આઈ થિંક જોઈને કહેજો ને જરાક. I will try. કારણ કે આપણે તો એ વાર્તા નથી લીધી. સંગીતાબેન તમે કંઈક કહેતા હતા, એક જ મિનિટ. સંગીતાબેન બોલીને બંધ થયા હતા, એટલે લેટ હર ફિનિશ. હા, મેં એવું કહેતી હતી કૃષ્ણદાસ કાયસ્થનું મને એવું લાગ્યું કે આવે દીનતાની અંદર કે એ કોઈ પણ વૈષ્ણવ આવે તો સરકારી નોકરી કરતા હતા તો તે સરકારી નોકરીમાં ચાકરીએ રાખતા, ને કોઈને નોકરી ન કરવી હોય તો એ દ્રવ્યો આપીને એમને વેપાર કરાવતા. એવી રીતે વૈષ્ણવની મદદ કરતા. ને પછી જ્યારે હવે આ પેલો દીનતા અને એક મિનિટ, આ દીનતા અને દયાને બેને જોડી ના દઈએ. હું દીનતા માટેનું વિવેચન લઈ લઉં, એક જ મિનિટ. કારણ કે આ શું છે કે આ તો બધા વૈષ્ણવોમાં બિરાજમાન છે, પણ દીનતા અહીંયા કયા સંદર્ભમાં કહેવા માંગે છે ને હું વિવેચન લઈ લઉં. દીનતા એક ભાવ છે કે જે તમે કહી રહ્યા છો એ બરાબર જ હશે, તમે કન્ટિન્યુઅસ કરજો. પણ તમે કીધું ને કે જોઈન થાય કે ના થાય, એટલે હું ફરી એકવાર વિવેચન લઈ લઉં તો તમને પોતાને ખ્યાલ આવી જાય. બરોબર. દીનતા પૈસા, પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાનું ભાન અભિમાન કરાવે. અભિમાન સાચા અર્થમાં સેવા ન કરવા દે. કારણ કે આપણે શેઠ પુરુષોત્તમ દાસનો પણ આમાં દીનતામાં લીધો હતો. માત્ર સેવાનો દેખાવ અને દંભ થાય અને અમે સેવા કે સત્કાર્ય કરીએ છીએ એવા બહાને પણ અહંતા જ વધે, બહિર્મુખ થવાય. પોતાની બધી મહત્તા ભૂલીને પોતે દાસ છે તેવા ભાવથી કે સ્વદોષ દર્શનથી દૈન્ય આવે, ત્યારે સાચી સેવા થાય. બાલક જેવી સરળતા તેમાં હોય. આ વિવેચન છે. હવે એના સંદર્ભમાં તમે લેવા ચાહી રહ્યા હોય એ પ્રસંગ બેસતો હોય ના તો ના બેસે, મને લાગે હું લેવા જઉં છું તે દયામાં આવે. દયા કે આ દીનતા એક એવો ભાવ છે ને કે જેમાં જેવી રીતના કૃષ્ણ ભટ્ટજી, તો એમને ત્યાં જે વૈષ્ણવો આવતા અને રાતવાસો કરતા, તો એ છે ને છાના ખૂણે એમની પોટલીમાં પૈસા મૂકી દેતા અને પછી જ્યારે એમને જતા ત્યારે કહેતા શું કે વ્રજ જાઓ છો તો કંઈક કમાઈને આવજો, ગુમાઈને ના આવતા. હવે તો આ દ્રવ્યના, તમારી પાસે દ્રવ્ય નથી, તમે ત્યાંથી દ્રવ્ય કમાઈને આવજો એવું તો નથી કહેતા, પણ ત્યાંના દોષ ના જોતા, ત્યાંના ગુણ જોઈને ત્યાંમાં ભાવની વૃદ્ધિ, ત્યાં ભાવની વૃદ્ધિ એ જ દ્રવ્યનો વધારો છે આપણા માટે. તો એ દ્રવ્ય કમાજો અને ગુમાઈને ના આવતા એટલે કે ગાંઠનું ગુમાવતા નહીં, જે ભાવ વધેલો છે એ પણ દૂષિત ના થઈ જાય જો દોષ જોશો. એ પ્રમાણે કીધું કે ગુમાવતા નહીં. તો અહીંયા જ્યારે છુપાઈને મૂકી દે છે તો ત્યાં દીનતાનો ભાવ પ્રકટ થાય છે કે પોતે કરી રહ્યા છે એ બતાવી નથી રહ્યા, કારણ કે એ બીજાને નીચું બતાવે અને પોતાનો અહમનો વધારો કરે કે હું કંઈક કોઈના માટે કરી રહ્યો છું એ પણ વધે, અને બીજાને જે વૈષ્ણવ છે એમને પોતાને નીચું દેખાય, પોતાને કે મારી પાસે નથી, આ મને મદદ કરી. તો બંને બાજુથી બગાડ થાય છે. કારણ કે વૈષ્ણવ છે તો એ ઠાકોરજીનો સેવક છે,
એ બધામાં ઉત્તમ જ છે. એ કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, પણ આવો ભાવ બંને જણનો બગાડ કરે છે. એટલે અહીંયા આગળ કીધું કે બહિર્મુખ થવાય, કારણ કે જ્યારે સ્વામી સેવકનો સંબંધ, તમને તમારાથી કોઈ ઉત્તમ દેખાય, કેવી રીતે દેખાય? તમારા માથે બિરાજમાન તમારા નિધિ હોય તો એનાથી ઉત્તમ કોઈ વૈષ્ણવ પણ કેવી રીતે દેખાય, કે કોઈ બીજું સ્વરૂપ પણ કેવી રીતે દેખાય, કે ભૌતિક પણ બીજું કેવી રીતે કશું દેખાય? કહેવાનો ભાવાર્થ એ છે કે પૈસા, પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાનું ભાન એ અભિમાન કરાવવાળું છે. અને જો એ પોતે ઉત્તમ છે એનું અભિમાન ના થાય તો કદાચ પોતે ઉતરતા છે એ પણ જે ગ્લાનિ થવી એ પણ બહિર્મુખ કરાવવા વાળી છે. કારણ કે મારો સ્વામી જ્યારે મારા માથે બિરાજમાન છે ત્યારે હું કોઈનાથી ના તો ઉત્તમ છું, ના તો ઉતરતો છું. બધાને સમભાવથી જુએ છે. આ સમભાવના કારણે સર્વાત્મા ભાવ પ્રકટ થાય છે. એટલે પહેલા એકદમ સાચી વાત. જ્યારે આપણે આ દીનતા છે, અનુવર્તન છે, શુશ્રુષા છે, અલ્પભાષ્ય, એ એક શબ્દમાં વ્યાખ્યા નથી. એનું વિવેચનને જ્યારે પૂરેપૂરું સમજીએ, કારણ કે બહુ ટૂંકાણમાં આપ્યું છે. આટલું આને કોઈ વન લાઇનર કરાય એવું નથી. આ તો આટલા તો લક્ષણ જ છે કે અગર દીનતા છે તો એમાં આટલું બિરાજમાન છે તો જ દીનતા પોસિબલ છે. કારણ કે આવું જ્યારે પોતાને ઉત્તમતાનું, ઉત્તમ ન હોવાનું ભાન થાય ને, ત્યારે સ્વદોષનું દર્શન થાય. હું પોતે બધાથી ઉત્તમ છું તો પછી પતી ગયું. પોતાના દોષ તો દેખાવાના નથી, અને પોતે ઉત્તમ થઈને બેઠા એટલે બીજાના તો ઢગલામાં દેખાવાના છે. એટલે બંને બાજુથી લોચો. પોતે ઉત્તમનો જે ગર્વ, જે ખોટો ભરીને બેઠા હોય એમાંય લોચો, અને એના કારણે બીજામાં દેખાતા દોષ પણ લોચો, અને પછી એના કારણે પોતાના પણ ના દેખાય. તો આ દીનતા છે. દીનતા એક ભાવ છે. એટલે જ વારંવાર આપણે કહીએ છીએ કે આ હ્યુમેનિટી બહુ હ્યુમેનિટેરિયન, પણ આ હ્યુમેનિટેરિયન જે એક એ છે ને, એ માનવતાની ડ્યુટી છે. અને સેવા કરીએ છીએ ને, એ આપણે બ્રહ્મ સંબંધી છીએ એનો આપણો ધર્મ છે. આ બેને ભેગું કરીને જે ધમાચક્ડી ચાલે છે, અને જે કહેવાય ને કે સામાજિક કાર્ય કરે, એને એવું લાગે હું ભગવાનનું કાર્ય કરું. અલા ભાઈ, માફ કરો, તમને પણ સમાજમાં પદવી જોઈએ છે, નામ જોઈએ છે. એમને તો કોઈ કાકો કશું કરતો નથી. અત્યારે ચાલે છે શું આ દોડાદોડી બધી જગ્યાએ? નામની. હમણાં કે તમે સેટ પણ આગળ નહીં આવો તો 2, 3 અડધા અંદરથી નહીં, પોણા ભાગના નીકળી. એટલે આ જે પૈસા, પ્રતિષ્ઠા, પદ, આ બધું જે કીધું, એ ત્યાંથી તો દીનતા શરૂ થાય છે. અને આપણે એને તો દરેક જગ્યાએ આગળ રાખી રહ્યા છીએ. હું જનરલ વાત કરું છું, કોઈની અત્યારે એ નથી ચાલતી, પણ કહેવાનો મતલબ કે આ પહેલું પગથિયું બતાવ્યું, સેવા કરનાર, ચાહનાર, અને સેવા લેનાર, સત્સંગ કરવા ચાહનાર. તો અહીંયા આગળ માનવતા સંબંધી જેટલા કાર્ય કરવા હોય એવા કરો, કોઈ છૂટ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. પણ ત્યાં અભિમાન આવશે તો અહીંયા સેવામાંથી પણ બહિર્મુખ થવાશે. એટલે અને માનવ ધર્મ જુદો છે અને વૈષ્ણવનો ધર્મ જુદો છે. એ બેને ભેગા કરીને અમે ભગવાનનું કામ, માણસોનું કામ કરીએ છીએ એટલે ભગવાનનું થઈ ગયું, ભગવાનનું કરીએ છીએ એટલે માણસોનું થઈ ગયું, એવું કશું છે નહીં. કારણ કે કેટલી જગ્યાએ કેટલી સરાહના મળતી હોય, કેટલા ઊંચા પદ મળતા હોય, કેવી પ્રતિષ્ઠા મળતી હોય, એના સંબંધી કેટલાય માનવતાના કાર્ય થતા હોય છે. ઘરમાં બેસીને સેવા કરશો, કલાક, 2 કલાક, 4 કલાક, 5 કલાક, કોણ જોવાનું છે? ઉપરથી એવું લાગશે કે આમ તો કશી ખબર નથી પડતી, એને આવડે હું બીજું આના સિવાય. પણ એમાં મજા છે. કારણ કે બધાને એવું લાગે ને, એમાં આપણને બધા ભેગા થઈને નીચે રાખે ને, એ બહુ સારું છે. ચણાના ઝાડ પરથી પડાય ક્યારે ખબર ના પડે, એના કરતા નીચે જેટલા રહીએ એટલું સારું પડે. એટલે એ પણ બધાની કૃપા કહેવાય કે જો આને હું વ્યવહારનું પૂછવાનું, અને કશી ખબર નથી પડતી, એમાં બેસ્ટ. તો દીનતાના ભાવને પહેલા સમજીએ, અને પછી એ સ્વદોષનું દર્શન કરાવવા વાળું છે. અને સ્વદોષનું દર્શન પણ શેના માટે કરવાનું છે? પોતાને નીચા ઉતરતા બતાવવા માટે નહીં,
પણ મારામાં રહેલો આ દોષ જો નિવારણ થાય તો મારા પ્રભુ જે ઉત્તમ સામગ્રી જે ચાહી રહ્યા છે એ પ્રભુને પ્રાપ્ત થાય. આપણે કેટલી કટાકૂટ કરીએ છીએ સામગ્રી ઉત્તમ પ્રભુને આરોગાવવા માટે, અંગીકાર કરાવવા માટે, ચાહે શૃંગાર હોય, ચાહે સામગ્રીમાં જે પણ સાહિત્ય હોય. તો એ ખટપટમાં આ એક બીજી ખટપટ આ પણ છે કે સ્વદોષનું દર્શન થતા આપણી જે નેગેટિવ પોઈન્ટ્સ છે, આપણામાં જે ઉણપ છે, જે પ્રભુને ઉત્તમ સામગ્રી તરીકે અંગીકાર કરવામાં અવરોધરૂપ છે, એનું આપણે નિવારણ કરીએ અને ત્યાં દીનતાનો ભાવ એ મુખ્ય છે. સંગીતાબેન? હા હા, સમજમાં આવ્યું નિશાબેન. અને એવી જ રીતે અનુવર્તન પણ કીધું છે કે સામાના મનને સમજવાનું, એટલે કે એમને શું સાનુકૂળ છે તો આપણા સેવ્યને શું સાનુકૂળ છે એ પ્રમાણે એને અનુસરીને એમને અનુકૂળ થઈને તો દાસ ભાવ આપણો પ્રબળ રીતે નિભે. અને આ સેવા કરવાની ઈચ્છા પ્રબળ હોય એને કરાવવાની પણ ઈચ્છા, એટલે કે સંમતિ જોઈએ એ શુશ્રૂષા. અને અલ્પ ભાષણનું મેં વાંચનમાં લીધું હતું. અલ્પ ભાષણમાં મને બીજો એક પ્રસંગ પણ એક યાદ આવ્યો હતો કે ચાચાજીનો, કે ચાચાજીને જ્યારે રજપૂતની દીકરીનો અંગીકાર કરાયો ત્યારે ગોવર્ધન ધરણને સામગ્રી ઉત્તમ છે પધારો કરીને આપે અંગીકાર કરવા માટે પધરાવ્યા હતા. ત્યારે ગુસાઈજી પ્રભુએ જોયું, બાબા આપકે નેત્રલાલ, ત્યારે તો પેલી રજપૂતની છોકરીનો અંગીકાર કરવા માટે ગયા હતા, એટલે કે ઉત્તમ સામગ્રીનો અંગીકાર કરવા માટે ચાચાજીએ પધરાવ્યા હતા. ત્યારે ચાચાજીને ટોક કરી હતી કે એ તો બાલક છે, મુક્ત છે, આપ વિનંતી કરો એટલે પધારે, પણ આપે સમજવું જોઈએ અગર સામગ્રી ઉત્તમ છે તો આપે ઠાકોરજીના સમક્ષ લાવવાની છે, ઠાકોરજીને ત્યાં નથી પધરાવાના. એટલે આવી જ્યારે શીખ આપે છે, ચાચાજી તો લલિતાજીથી દમલાજીથી પ્રગટેલા છે, આપ જાણો છો. આ ગુસાઈજી પ્રભુના કહેવાય કે નેત્રમાં પણ જ્યારે ચાચાજીને વાગ્યું ત્યારે ગુસાઈજીના પ્રભુના નેત્રમાં દર્દ થયું હતું. એટલે ચાચાજી નેત્રની કીકી સમાન છે. આટલા જ્યારે જે શ્રી ગુસાઈજી પ્રભુના નિકટ છે તો ગુસાઈજી પ્રભુ પણ જાણે છે અને ચાચાજી પણ જાણે છે એમનો ભાવ, પણ ત્યાં ચૂપ કરીને રહ્યા છે. કારણ કે ચાચાજીએ ત્યાં આગળ એવું નથી કહ્યું કે લીલાનો ઉત્તમ જીવ હતો એટલે અંગીકાર કરાવવા માટે, પણ જાણે છે કે આ જે કર્યું એનાથી પ્રભુને શ્રમ થયો છે. તો પ્રભુને શ્રમ થયો એટલા માટે ગુસાઈજી પ્રભુ ચરણે ટોક કરી છે. અને ત્યાં આગળ એ અલ્પ ભાષ્યનો ગુણ છલકે છે કે ત્યાં આપ ગુસાઈજી પ્રભુને ત્યાં પાસે ચૂપ કરીને રહ્યા છે, એવું ભાવ પ્રકાશમાં સુંદર રીતે વર્ણન છે. એટલે કેટલા પર્સન્ટેજ તમને લાગે છે બેસે છે કે નહીં, પણ મને એવું લાગ્યું કે જરૂર હોય એટલું જ ગુરુની સમક્ષ પણ કહી શકાય. ગુરુ તો જાણે જ છે કે શું હતું એમનો ભાવ, અંદરનો ભાવ તો જાણે જ છે કે રજપૂતની દીકરીનો અંગીકાર કરાયો, પણ તે છતાં જ્યારે એમને ટોક કરી ત્યારે આપ ચૂપ કરી રહ્યા છે. તો એ ત્યાં અલ્પ ભાષ્યનો પ્રસંગ ત્યાં આગળ બેસતો હતો એવું લાગ્યું. હવે બીરવાબેન સોનલ કાલે જે કહેતી હતી ગજન દાવનજીનું, એમાં કંઈક જે પણ લેવાનું હોય, જેને જે પણ સ્મરણમાં આવતું હોય, આ ચાર જે ભાવ કીધા ને, સેવા કરનારને સત્સંગમાં જે ગુણ, એનું બહુ ખૂબ સુંદર મનન ચિંતન કરવા જેવું છે. કારણ કે એ એક પગથિયા જેવું છે. મેં કીધેલું ને કે નરો ને હા, નરોનો, હા, એ આપે શુશ્રૂષામાં લીધું હતું ને? શુશ્રૂષામાં લીધું હતું. હા હા. હવે કઈ છૂટી જાય છે બીજું કાલે લીધું હતું એમાં, અને પછી હવે મનન ચિંતનમાં કઈ ના હોય તો હું આગળ વધું. સોનલ લખે છે આઈ કેનોટ જોઈન થઈ કે નથી થઈ ખબર નહીં. નિશા, શુશ્રૂષામાં આપણે
સૂતરવાળા વૈષ્ણવ નથી, કીર્તન રાત્રે ગાવાની ના પાડી તો ઠાકોરજીની નેત્ર લાલ થઈ ગયા. હા હા, સુંદર પ્રસંગ છે. રૂપા પોરિયો. રૂપા પોરિયા. મને અનુવર્તનમાં પાનની સેવા વાળા વૈષ્ણવ યાદ આવે છે, જે પાનની સેવા કરતા, પાન સુકાઈ ના જાય એટલા માટે રાત્રે પંખો કરતા હાથથી. ને પછી ગુસાઈજી આવે છે અને જોવે છે કે આ વૈષ્ણવ આમ આરામ બી નથી કરતા હોતા ને ખૂબ પ્રસન્ન થાય. આચાર્ય આચાર્યચરણ પધારે છે ને કે છે કે ઠાકોરજીની સેવા માટે આટલું તત્પરતા, કે પાન સુકાઈ ના જાય એટલા માટે આખી રાત સુતા નથી હોતા. ઊંઘમાં પંખો ચાલે. હાલો, ઊંઘમાં હોય છે ને પંખો ચાલે. હા હા, ઊંઘમાં હોય છે ને પંખો કરતા જ હોય છે. મને અનુવર્તનમાં તમે આ પ્રસંગ કીધો એટલે બીજો યાદ આવ્યો, પણ મને આ ઠાકોરજીને જે એવું કરે છે એના સંદર્ભમાં તમે કીધું ને કે આપણું સુખ શેમાં છે, કારણ કે પાન બીડાની સેવા છે, તો એમાં એવી રીતના આ જ પાનનો પ્રસંગ મને એ રીતે યાદ આવ્યો કે એ શુશ્રૂષામાં શુશ્રૂષામાં યાદ આવ્યો કે એટલે આમાં આઈ થિંક અનુવર્તનમાં વધારે બેસે, પણ પેલું કીધું ને કે ઠાકોરજી એ સ્વયં આજ્ઞા કરે છે કે મને એટલે દર્શન કરો, પંખો કરતા હોય છે પણ નેત્ર બંધ કરીને. પેલું બારીથી બારી ખોડી ગયા હોય છે, ખોડી ગયા હોય છે. પછી ના પાડે છે કે ના, મને આચાર્યચરણની આજ્ઞા નથી, હું ના એ કરું, એવું કે છે ને. એટલે કે મારું સુખ છે દર્શનમાં, પણ પ્રિયા પ્રીતમની લીલામાં હું દર્શન કરું તો દર્શન કરવાનું સુખ એ મારું છે, પણ હું એમનું શું સુખ છે, એટલે સંપૂર્ણ રીતે એમની લીલાનું. કૃષ્ણ ભટ્ટનું નથી, મને લાગે કોઈ બીજા વૈષ્ણવ છે. કૃષ્ણ ભટ્ટજીમાં તો જે પેલા ચરણ સ્પર્શ કરવામાં છે એ પ્રસંગ તમે કદાચ કહેતા હોય તો, આ કોઈ બીજા વૈષ્ણવ છે. પંખામાં પણ આવે. આ બીજા વૈષ્ણવ છે ને જે સેવા કરે છે પંખો નાખવાની. કૃષ્ણ ભટ્ટ છે? ના 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 ના, બીજા છે. કૃષ્ણ ભટ્ટ નહીં. બીજા વૈષ્ણવ છે, કૃષ્ણ ભટ્ટ નથી. ખબર નહીં, કોઈ કહેતા હોય, કોઈ કહે હોય તમને કૃષ્ણ ભટ્ટ લાગે છે. એક જ મિનિટ, કોઈ કૃષ્ણ ભટ્ટ લાગે તમને? કૃષ્ણ ભટ્ટ યાદ છે ભાઈ. ઓકે, કઈ નહીં, જોઈ લેજો તો પછી. મને હવે મને એવું લાગે છે કે તું આવી રીતે કરે છે તો પ્રભુને સુખ થાય છે, આમ એવી રીતે એમ. ના, એવું નહીં. આંખો મીચીને પણ તું પંખો કર્યા કરજે લીલામાં રાતે હોય એમ. હા, કરે છે. દર્શક આંખ ખોલવાની મને આચાર્યચરણની આજ્ઞા નથી એમ. આજ્ઞા નથી, પણ કે એટલે એ રીતે કે હું દર્શન કરું તો એમાં મારું સુખ છે એમ. છે એમ. આપણે લીલામાં આપણને શ્રમ પડે, સમજી દીજો. હા, યુગલ સ્વરૂપની લીલામાં એ પડે એટલે. ઓકે, હા વૈભવી બેન, હવે બોલજો. હા, એટલે આપણે એવો પ્રસંગ લઈ શકીએ. આ પ્રસંગ લીધો એટલે એવું લાગ્યું સ્ત્રી પુરુષ જે ઠાકોરજીને ભીતરમાં પધરાવી અને ઝૂંપડીની બહાર રહી છે. જે સ્ત્રી પુરુષ છે ને ઠાકોરજીને ઝૂંપડીમાં પધરાવે છે, પછી વર્ષા ઋતુમાં ભીના થાય છે, ઠાકોરજી આજ્ઞા કરે છે કે આપ કરે, આપ અંદર પધારો, પણ તો બી નથી થતા. પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ, ક્ષત્રિય પુરુષ. હા, ક્ષત્રિય સ્ત્રી પુરુષ જે પછી બહાર આંગણામાં છેલ્લે પેલું એ કરે છે, આપણે શું કે કેનપી જેવું બંધાવી અને પછી એની નીચે પછી ઠાકોરજી આજ્ઞા કરે છે કે આપ અંદર આવી જાઓ. હા, એટલે એ પ્રસંગ અહીંયા બહુ સુંદર રીતના અનુવર્તનમાં, કારણ કે આપણો દેહ છે કે જેમાંથી બધું છૂટે તો ઠાકોરજીને શ્રમ પડે, તો એટલે એવું કે છે ને મલમૂત્ર થી ભરેલો આ દેહ ઠાકોરજીની બાજુમાં આપણે કેવી રીતના રહી શકીએ એમ.
આગ્રાના ખૂબ શ્રી હમ હવે લીનાબેન, હવે તમે કશું કહેતા હતા કે તમે જે આ રૂપા પોરિયાનું જ કહેતા હતા, રાઈટ? કે આપને રોજે એવું ઠાકોરજીને પૂછે છે. રોજે એવું એને ઊંઘ ના આવી, આખા નેત્રો પેલું કીર્તન ના સાંભળવાનું મળ્યું એટલે હા હા ઊંઘ ના હા આવી, એટલે ઠાકોરજીના નેત્ર લાલ થઈ ગયા હતા. એટલે ગુસાઈજી પ્રભુએ પૂછ્યું કે તમારા નેત્ર લાલ કેમ છે? કારણ કે કાલે રાત્રે એમ કે કીર્તન સાંભળ્યું નતું રૂપા પોળિયાનું, એટલે મને ઊંઘ ના આવી એમ કે, એટલે મારા નેત્ર લાલ છે એમ. એટલે પેલા કયા વૈષ્ણવે એમને ના કીધું તું કે ના તારું રાગ વગરનું? ગોવિંદ સ્વામી એ જ મને લાગે ને. ગોવિંદ ગોવિંદ સ્વામી સ્વામીએ ના ગોવિંદ કીધું સ્વામી. એટલે ગાયું છે. ગાડી ઓકે, આપણે આ પ્રસંગ થઈ ગયો. હવે કોઈ બીજા પ્રસંગ છે? એક પોરાડવાનું મિનિટ. કીર્તન ગાતા હતા એટલે એમ. હવે બીજો કોઈ પ્રસંગ રહે છે? થોડું આજે વાંચન પણ લઈએ એટલા માટે. ખબર નહીં સોનલ જોઈન થઈ છે કે નથી થઈ, નથી ખ્યાલ આવતો, પણ થઈ છે મને લાગે. સોનલ, તારે પેલું જે ગજન દાવનજી નું લેવાનું હોય તો લઈ લે, નહીં તો હું પછી આગળ વધું. નથી બોલી રહી. શિવલ્લભાધીશ કી જય. તો હવે આ નારદજીની જે કથા છે કે જેમાં નારદજીએ કહેલી પોતાની પૂર્વ સૃષ્ટિની જીવન વાર્તા, એમાં જ આપણે આગળ વધીએ. સ્નેહભરી સાનુકૂળતાથી સેવા કરતા દાસીના દીકરા પર સમાન દ્રષ્ટિવાળા સંતોની કૃપા. જે સનત કુમારોની દાસીના પુત્ર એટલે નારદજી, અને સ્નેહભરી સાનુકૂળતાથી જે આપ સેવા કરતા હતા, જેમાં આ બધા ગુણ બતાવ્યા, એવા ગુણ હોય એટલે એવી આપ જ્યારે સેવા કરતા ત્યારે આ દાસીના દીકરા પર સમાન દ્રષ્ટિવાળા સંતોની કૃપા. ભગવાન, સંત કુમારોની વાત છે, ભગવાન કે ભક્તોનું ઉચ્છિષ્ટ લેવાથી સ્વાંતઃ શુદ્ધિ સુલભ થાય. તો આ હેડિંગ છે, ફરી એકવાર હેડિંગ લઉં છું, આ બંને લાઈન હેડિંગ છે. સ્નેહભરી સાનુકૂળતાથી સેવા કરતા દાસીના દીકરા પર સમાન દ્રષ્ટિવાળા સંતોની કૃપા. ભગવાન કે ભક્તોનું ઉચ્છિષ્ટ લેવાથી સ્વાંતઃ શુદ્ધિ સુલભ થાય. સંતોમાં ત્રણેય ગુણ હતા. કયા 3 ગુણ હતા સંતોમાં? દિનતા, અનુવર્તન, શુશ્રૂષા. અરે ભાઈ, સંતોમાં કયા ગુણ હતા એમ કહું છું. કૃપાલુતા, બ્રહ્મ વિદ્યા અને મન. ચપલતા, વિષય સંબંધ અને અરે ભાઈ, સંતોના ગુણ કહું છું. પહેલા સાંભળો હું શું કહી રહી છું. અને હેતલ બોલી પણ રહી છે કે કૃપાલુતા, બ્રહ્મ વિદ્યા અને મનન. બ્રહ્મ વિદ્યા અને મનન. સાંભળવા માટે પહેલા જવાબ આપવા કરતા સાંભળવા માટે તત્પર રહો. હું શું કહી રહી છું? હજી કહું છું કે સંતોમાં 3 ગુણ હતા. એક ના આવે એટલે બીજું, એક ના આવ્યું એટલે બીજા લેવાના, એવું ના હોય. હું ગુણ કહી રહી છું. ફરીથી ટાઇટલ લઉં છું, ફરીથી ફોકસ કરીને સાંભળો, ફરીથી પ્રશ્ન આવશે એન્ડ આઈ એક્સપેક્ટ કે પ્રશ્નનો જવાબ સાચો મળે. સ્નેહભરી સાનુકૂળતાથી સેવા કરતા દાસીના દીકરા પર સમાન દ્રષ્ટિવાળા સંતોની કૃપા. ભગવાન કે ભક્તોનું ઉચ્છિષ્ટ લેવાથી સ્વાંતઃ શુદ્ધિ સુલભ થાય. સંતોમાં 3 ગુણ હતા. નાનકડા નારદમાં 3 દોષનો અભાવ હતો. કયા 3 દોષનો અભાવ હતો? હેતલ બોલી તે. અરે ભાઈ, એક મિનિટ. ભગવતી માસી, શું હેતલ બોલી તે?
હું ફરીથી પ્રશ્ન કરું છું. 1 મિનિટ હેતલ સ્ટોપ. હું ફરીથી પ્રશ્ન કરું છું. નાનકડા નારદમાં ત્રણેય દોષનો અભાવ હતો. કયા દોષનો અભાવ હતો? તો હેતલ બોલી એ આવે. હેતલ તો સંતોના 3 ગુણો બોલી. તમારા બધાનું ધ્યાન ક્યાં છે પહેલા કેન્દ્ર કરો, પછી મારી સાથે વાત કરો. હું એવું પૂછ્યું કે સંતોના 3 ગુણ કયા હતા? હેતલે જવાબ આપ્યો. હવે નાનકડા નારદમાં 3 દોષનો અભાવ હતો. કયા 3 દોષનો અભાવ હતો? તો હેતલ તો ગુણ બોલી છે. હવે 3 જો સત્સંગ કરવા ઈચ્છનારના 3 દોષ જોયા, સત્સંગ સેવા કરવા ઈચ્છનારના 3 ગુણ જોયા, અને સત્સંગ જેની સાથે થઈ શકે એવા સંત યોગી કે જે સત્સંગ કરાવી શકે એવા સંત યોગીમાં સ્વાભાવિક 3 ગુણો, જે આપણે કૃપાલુતા, બ્રહ્મવિદ્યા અને મનન, એ 3 ગુણ જોયા. હવે હું એવું કહું છું કે નારદજીના નાના અમથા નારદજી, એમનામાં કયા 3 દોષ નતા એવું કહે છે. સાંભળ્યું પ્રેમિલા ફોઈ? સંબંધ અને એક મિનિટ હવે લતા માસી તમે જે બોલતા હતા એ આવશે. લતા માસી શું કહેતા હતા? ચપલતા સંબંધ અને સાધનનો સંચય. હા, તો આ દોષ થયા. તે વખતે ગુણ પૂછતી હતી, કેમ એ બોલ્યા હતા? બરાબર. Pay attention. નાનકડા નારદમાં 3 દોષનો અભાવ હતો. 4 ગુણો હતા. ભગવતી માસી કયા 4 ગુણો હતા એમનામાં? એમનામાં 4 ગુણ એટલે બ્રહ્મ વિદ્યા, મનન. એ ભગવાન, દોષ નતા. એ તો આપણે જોયું ને એમનામાં કયા દોષ નતા. ચિંતા, અનુવર્તન, શુશ્રૂષા અને અલ્પભાષણ. ભગવતી માસી where are you? તો પેલામાં જ છું. No, you are not paying attention. તમે પાના ના ફેરવો. પહેલા તમે તમારું કરો. સાંભળો પહેલા શાંતિથી. દીનતા, મેં પ્રશ્ન શું કર્યો એ કહો. મારો પ્રશ્ન શું હતો એ કહો. કયા ગુણ હોય હતા કોણામાં? એક જ મિનિટ લતા માસી, 1 મિનિટ. ભગવતી માસી કોણામાં ગુણ હતા? સત્સંગ જેને કરવાનો છે તેનામાં. ના, અહીંયા કોણામાં પૂછું છું હું તમને? નારદજી. મેં ભગવતી માસીને પૂછ્યું હતું. ક્યારની હું કહું છું કે હું ભગવતી માસીને પૂછી રહી છું. નારદજીમાં 3 દોષ નતા. નારાયણમાં 3 દોષનો અભાવ અને 4 ગુણ હતા. હા, તો પછી એમાં આટલું કન્ફ્યુઝન ના થવું જોઈએ. પહેલા મેં એવું પૂછ્યું કે સંતોમાં 3 ગુણ હતા, એટલે એ સનત કુમારોની વાત છે, તો એ સંતોના ગુણ. પછી એવું પૂછ્યું કે નાનકડા નારદમાં 3 દોષ નતા, તો એ 3 દોષ આવે. અને પછી કહ્યું કે નારદજીમાં આ 4 ગુણ હતા. નાનકડા નારદમાં આ 4 ગુણ હતા. તો છેલ્લા આપણે જે હમણાં 4 ગુણ 4 દિવસથી જોઈ રહ્યા છે એ આવે. હવે થઈ ગયું માસી, થઈ ગયું. હવે ખ્યાલ આવી ગયો? લતા માસી સોરી, પણ જેને પૂછું છું એ કેટલા પર્સન્ટેજ હાજર છે એ જોવા માટે પૂછું છું. એટલે પ્લીઝ કોઈ એ નહીં લગાડતા કે હું વચ્ચે સ્ટોપ કરું છું બોલાવવા માટે. સંતોમાં 3 ગુણ હતા. નાનકડા નારદમાં 3 દોષનો અભાવ હતો. 4 ગુણો હતા. ભગવાનના માર્ગમાં દોષ વગરની સેવા એ બીજું સાધન છે. પાપનાશ અને પ્રભુના સંતોના ધર્મમાં રુચિ તે પછીના અતરંગ સાધન છે. શું કહ્યું? કે ભગવાનના માર્ગમાં દોષ વગરની સેવા એ બીજું સાધન છે. પાપનાશ અને પ્રભુના ધર્મોમાં, એટલે પ્રભુના અથવા તો અહીંયા બ્રેકેટમાં સંત લખ્યું છે, સંતોના ધર્મમાં રુચિ એ પછીના અંતરંગ સાધન છે. સેવા સ્નેહથી થાય. સ્નેહ વગરની સઘળી સાનુકૂળતાનું સંપાદન તો માત્ર સગવડ સાચવી કહેવાય. કેટલું સુંદર કહ્યું.
સ્નેહથી થાય અને સ્નેહ વગરની જે સાનુકૂળતાનું બધું જે આ વૈભવ કરવામાં, એટલે એવું નથી કે નહીં કરવું જોઈએ, પણ સ્નેહ વગરની સઘળી સાનુકૂળતાનું સંપાદન એ માત્ર સગવડ સાચવી કહેવાય. મોં કે મન બગાડીને સામાને સાનુકૂળ થાય તેવી ગમે તેટલી સગવડ સાચવીએ તો પણ અંતઃકરણની આશીષ ન મળે. સગવડ સાચવવામાં સ્નેહ ઉમેરાય તો સેવા બને. પોતાનામાંના સ્નેહથી જ સામાનો સ્નેહ મળે, કૃપા થાય. પુષ્ટિમાં સેવા સંપૂર્ણ છે, તે કૃપા ફળ છે. સંતો સર્વત્ર સમાન ભગવત દ્રષ્ટિવાળા છે. સંતોનો આ ગુણ છે કે સમાન, એટલે કહ્યું કે સંતો સર્વત્ર સમાન ભગવત દ્રષ્ટિવાળા હતા, છતાં સેવાથી સંતુષ્ટ થયા. દુઃખ દૂર કરવાની ઈચ્છા થઈ, કૃપા કરી. એક સમયે સંતો ભોજન કરી રહ્યા. ભાણામાં કંઈક વધેલું ચોંટેલું હતું. નારદે જોયું, હર્ષ થયો. તે પ્રસાદ લેવાની ઈચ્છા થઈ. સંતોને પ્રાર્થના કરી, ભોજન કરતા છંડાય નહીં, છાંડેલું અન્યને દેવાય નહીં. નારદે ચોંટેલું માંગ્યું હતું. સંતોએ એ લેવાની અનુમતિ આપી. મહાપુરુષનું કે પ્રભુનું ઉચ્છિષ્ટ પ્રસાદ રૂપે અન્નમય દેહના સઘળા દોષો દૂર કરી દે છે. તેથી સત્વ શુદ્ધિ થાય છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધિથી સત્વ શુદ્ધિ થાય, સત્વ શુદ્ધિથી સ્થિર સ્મૃતિ મળે. વિદ્યાર્થીને ગોખવું ન મળે. સ્મૃતિ એટલે અહીંયા જે મેમરી આપણે કહેવાય એવી રીતના કહે છે. વિદ્યાર્થીને ગોખવું ન પડે, યાદ રાખવા માટે દવાઓ ખાવી ન પડે, બદામ પણ શોધવી ન પડે. પાઠ્યપુસ્તક છોડીને નોંધ કે ગાઈડનો આધાર લેવો ન પડે. આહાર શુદ્ધિથી તો ઉશ્કેરાતા મન, વેડફાતા ધન, બગડતા તન સ્વસ્થ અને સલામત બને, સદુપયોગી બને. અહીંયા આહાર શુદ્ધિનું જે એક સાયન્સ પણ છે, આચાર્ય ચરણે આપણને આપ્યું છે. તો એક મન પર વેડફાતા ધન, બગડતા તન એટલે કે સ્વાસ્થ્ય પર, એ બધા પર કઈ રીતે અસર કરે છે એ અહીંયા જણાવી રહ્યા છે. અસમર્પિતનો ત્યાગ જ મુખ્ય છે. પ્રસાદી બનાવી લેવું તો ગૌણ છે. બહુ સુંદર કહ્યું અહીંયા આગળ કે અસમર્પિતનો ત્યાગ જ મુખ્ય છે. પ્રસાદી બનાવી લેવું તે તો ગૌણ છે. શ્રી મહાપ્રભુજીએ તો અદ્ભુત સરળ ઉપાય આપ્યો. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન આચરેત. અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો, પ્રભુના પ્રસાદ રૂપે મળતી વસ્તુઓથી જ સઘળો જીવન વ્યવહાર ચલાવવો. આ નિયમ માત્ર ખાવા પીવા પૂરતો જ નથી, પણ દરેક વસ્તુના ઉપયોગ માટે છે. મુખ્ય રીતે પ્રસાદી ભોજનનો માત્ર એક નિયમ પણ સઘળા દોષોને દૂર કરે છે. જીવન વ્યવહારમાં કોઈ વસ્તુ ખૂબ જરૂરી હોય પણ પ્રસાદી રૂપે ન મળતી હોય તો તેના સિવાય ચલાવી લેવું, પણ અનપ્રસાદીનો ઉપયોગ ન કરવો. અણપ્રસાદી એટલે કે જે પ્રસાદ ના હોય તેવું. અણપ્રસાદી હોય તો તેનો ત્યાગ મુખ્ય છે. પ્રસાદી બનાવી લેવું તે સામાન્ય છે. ભગવાનને ભોગ ધરીને પ્રસાદી લેવું, બાકીના બધા સિવાય ચલાવી લેવું. અસમર્પિતનો ત્યાગ એ મુખ્ય પક્ષ છે. ભોગ ધરીને પ્રસાદી લેવાનું ન જ બને તો અધરામૃત એટલે કે પ્રસાદી વસ્તુ કે ચરણામૃત પધરાવીને ચલાવી લેવું. પ્રસાદી બનાવી લેવું તે ગૌણ પક્ષ છે.
ધરીને લેવું એ મુખ્ય, પણ જો ના શક્ય બને તો આ રીતે અંદર પધરાઈને લેવું એ ગૌણ પક્ષ છે. બેમાંથી ગમે તે એક ઉપાય પણ યથાસંભવ અવશ્ય કરવો. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે ખાવા પીવાથી તો બુદ્ધિ બગડે જ. કશું ન કરવા જેવું ન લાગે તે બગડેલી બુદ્ધિની નિશાની છે. બધું જ કરવા જેવું લાગે એ બગડેલી બુદ્ધિની નિશાની, સકારાત્મક તરીકે બોલીએ તો. અને અહીંયા જે કહ્યું કે કશું ન કરવા જેવું ન લાગે તે બગડેલી બુદ્ધિની નિશાની છે. તેથી પ્રભુ ન સમજાય, સદધર્મમાં રુચિ ન થાય, મન પણ મલિન રહે, ભટક્યા કરે. અન્ન એવું મન શ્રુતિમાં પ્રક્રિયા બતાવી છે. ખાધેલા અન્નના સ્થૂળ ભાગમાંથી મળ, મધ્ય ભાગમાંથી માંસ અને સૂક્ષ્મ ભાગમાંથી મન બને છે. આહાર પવિત્ર નિર્દોષ હોય તો મન પવિત્ર અને નિર્દોષ રહે, સદધર્મમાં રુચિ થાય. નાનકડા બાળકને સંતોનું પ્રસાદી પવિત્ર અન્ન ખાવાની અનુમતિ મળી. નિયમપૂર્વક નિરંતર એમ કરતા ચિત્ત શુદ્ધ થયું. પરિણામે સંતોના ધર્મમાં રુચિ થઈ. એટલે મુખ્ય જે હતું કે પ્રસાદી દ્વારા એમાં રુચિ થઈ, એનું અહીંયા આગળ આપણને અસમર્પિત આચાર્ય ચરણે જે આપ્યું છે એ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં આચરેત, એના દ્વારા બતાવ્યું. અને આ નિયમ ફક્ત ખાવા પીવા પૂરતો જ નથી, પણ દરેક વસ્તુ જેનો પણ વિનિયોગ આપણા જીવનમાં થઈ રહ્યો છે એ પ્રસાદી સ્વરૂપે, એટલે કે સ્વામી સેવકનો દ્રઢ સંબંધ જ્યારે છે કે આ જે કાંઈ છે એ પ્રભુનું છે અને પ્રભુનું છે અને મને મળી રહ્યું છે, મારી માલિકીનું છે. એ જ્યાં આવે છે હું પણ ત્યાં આગળ અસમર્પિત થઈ જાય છે. પણ જ્યારે પ્રભુનું, એટલે જે બ્રહ્મ સંબંધ જ્યાં ગદ્ય મંત્ર જે રોજ બોલવામાં આવે, તો સેવા કરવી એ આચાર્ય ચરણની આપણા પરની કૃપા છે. એટલે એ ભગવત કૃપા છે. પણ એ ભગવત કૃપાના બળથી જ્યારે સર્વસ્વ સમર્પણ થવું અને આ જે કાંઈ છે એ સર્વ કંઈક છે એ પ્રભુનું છે અને સ્વયં પોતે પણ પ્રભુના છે, તો એ જે ભાવ થવો એ ભગવદીયતા છે. એટલે આ જે પ્રસાદી પૂરતું કે અન્ન પૂરતું જે રહી જાય છે અસમર્પિત, એવું છે નહીં. અહીંયા આગળ અસમર્પિત વસ્તુ નામ કહ્યું છે, એટલે વસ્તુમાં જે કંઈ આપણા જીવન સાથે જોડાયેલું છે એ બધું આવી જાય. અહીંયા આગળ આજે આપણે આપણો ક્રમ રાખીશું. કાલે આગળ વધીશું. સાધુ પુરુષના 3 મુખ્ય ધર્મ. કારણ કે હવે આ પ્રસાદી લેવાના પરિણામે નારદજીનું ચિત્ત શુદ્ધ થયું છે અને એના પરિણામે સંતોના ધર્મમાં રુચિ થઈ છે. તો હવે જે સાધુ પુરુષના 3 મુખ્ય ધર્મ છે એમાંથી આપણે કાલે આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી બલી બલ जाइए, जगत उजागर गाइए. वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण
ये याहि ते रसिक कहाइए जगत उजागर गाई वल्लभ प्रभु करुणा सागर जगत उजागर